કેમેરામેન ફોકસ કરો. ફલાણા ભાઈને વ્યવસ્થા નથી તો આ ભાઈએ વ્યવસ્થા. મીડિયા વાળાને તો મારા બેટાને મજા પડી ગઈ. આ સતત 3 દાડા વરસાદ પડ્યો એટલે હવે મીડિયાની અંદર મોટી મોટી ફેંક છે. કેવી રીતે ફેંક છે ખબર છે? બ્રેકિંગ ન્યૂઝ. એટલે આને બ્રેકિંગ ન્યૂઝ ના કહેવાય મારા ભાઈ, દુઃખના સમાચાર કહેવાય. સતત 3 દિવસથી વરસાદ પડ્યો, એમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાણે અને જળબંબાકાર થયું. તો સારું છે તું જીવતો રહી ગયો તો સમાચાર આલેરો છે. અને પછી ગામડે ફરશે. ગામડે ફરશે ને એટલે સમાચાર જ છે. કેવા હાલ છે ખબર હે? ફલાણા ગામની અંદર સતત 3 દિવસથી વીજળી નથી. ફલાણા ગામની અંદર સંપર્ક વિહોણો થયો. ફલાણા ગામની અંદર વીજળી પડી. ફલાણા ગામની અંદર રોડ તૂટી ગયો. ફલાણા ગામની અંદર 3 દિવસથી લાઇટ નથી તો લોકોએ કંઈ ખાધું નથી, પીધું નથી. એટલે ચોથી ખાય, કોઈએ ખાધું નથી ને પીધું નથી. તારે ચીટીમાં રહેવું ભલામણ. તારે તો શું કે અહીંયા ગમે તે હોય બનાવીને ખાઈ લેવાનું. ગામડાવાળા ક્યાં જાય? ફલાણી જગ્યાએ વીજળી પડી તો ફલાણા ભાઈની 2 ભેંસું મરી ગઈ, ઢેકણું મરી ગયું, પૂછડું મરી ગયું. એટલે હારા સમાચાર આલો કે બાપા? શું કેમ કોકને મારી નાખવા માંગો છો? આ મીડિયાવાળાને સમાચાર સાંભળે ને તો કોઈક પોસા દિલવાળું હોય તો એનું દિલ ફાટી જાય. બાપડું જતું રહે, જાય જંતર વગાડતું મરી જાય. કોકને યારો હાલે ને એવા સમાચાર હાલવાના હોય. જેવા તેવા તો મંડી પડે મારા બેટા. ફલેડા ગામની અંદર 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, ઘર બંબાકાર થઈ ગયું છે, રોડ તૂટી ગયો છે, વીજળી પડી છે. આ ગામના લોકો 3 તણાઈ ગયા, આટલા માણસો મરી ગયા, પેટલા માણસો મરી ગયા. એટલે ભલા માણો ભલા થો ને, સારું કામ કરો ને. આ ભૂંગળા લઈ લઈને કેમેરા લઈ લઈને પહોંચી છો એની જગ્યાએ કોઈ ખાવાનું લેતા દો ને. બધા મીડિયા વાળાને કહું, કોઈ દિવસ કોઈ મીડિયા વાળાએ આજ સુધી એવું નથી બતાવ્યું કે ભાઈ અમે ફલાણા ગામની અંદર રિપોર્ટિંગ કરવા ગયા હતા, વિડીયો બનાવવા માટે ગયા હતા, તો એ લોકો માટે અમે આટલું ખાવાનું લઈ ગયા, પીવાનું લઈ ગયા, દૂધ લઈ ગયા, છાશ લઈ ગયા, કે દાણા લઈ ગયા, લોટ લઈ ગયા, કે કોઈના માટે કપડાં લઈ ગયા, કે આવું કંઈ મેલ્યું કોઈ દાડો હે? આ તો કોક મેલે એ બતાડવાનું. કેમેરામેન ફોકસ કરો. ફલાણા ભાઈને વ્યવસ્થા નથી તો આ ભાઈએ વ્યવસ્થા કરી. એટલે સાહેબ તું કમાઈને ક્યાં નાખીશ? જા ને કોકની મદદ કઈ, બરાબર? બાકી આ તો એને તો મજા પડી જાય મારા હારન. લે લઈ મળે ફલાણા ગામમાં ઢેંકણું ને પોસડું, કોઈ કર્મચારી નથી આવતો, ગામનો સરપંચ નથી આવતો, કોઈ અધિકારી નથી આવતો. એટલે ભલા માણસ રોડ તૂટી ગયા હોય ત્યાંથી આવે. તમારે તો મીડિયા વાળાને આ પારથી ઓલી પાર જવું હોય ને એટલે બસ બતાડવાનું જ રહે. ધીસ ઇઝ માય કાર્ડ ઇઝ ફલાણા ઢેકડા ને પોસડા ને હું મીડિયા વાળો હું, મને લઈ જાઓ, ખાવા પીવાનું લઈ જાઓ, કોકને યારો હાલો. અને આવે ન્યૂઝ ના હાલાય, કોક મરી જાય છે બાપા ભલા થો. પૈસા 2 હાથ જોડું છું, જે હોય હાવ સત્ય ના જાહેર કરો, બરાબર? બાકી ઉપરવાળો રાખે અને કોઈના ચાખે, બરાબર? રામ રાખે. અને બાકી મીડિયાવાળાને કહું છું થોડોક ઓછું ફેંકવાનું રાખો. અને જેવી જગ્યાએ શૂટિંગ કરશે ખબર ને, જો પોણે ભરાણી હોય ને ઢેસણા હમું અહીંયા કોરું હોય છે, અહીંયા ઉભા રહીને શૂટિંગ કરે. જોજો કોરું ઊભું હોય તો અહીંયા જઈને શૂટિંગ કરે તો વિડીયો ના એડે, બરાબર? બાકી હું તો કહું છું સાહેબ, મીડિયાવાળાનું ભભ ઓછું સાંભળજો, બરાબર? કોકના છોકરા અને કોક પોસા દિલવાળો હોય છે ને એને ટાળી મેળવા બેઠા છે, બરાબર? હવે આગળ કોઈ નહીં કહ્યું.